જય શ્રી રામ બધા મિત્રોને કાલે પાર્ટ 3 માં આપણે દ્વારકાથી નીકળી ગયા હતા સાતમા ધામ તરફ। દ્વારકામાં જ આવેલું છે આપણું સાતમું ધામ એટલે કે ભટકેશ્વર મહાદેવ, જે દરિયાની વચ્ચોવચ્ચ આવેલું છે। કહેવામાં આવે છે કે આ મંદિર 4000 થી 5000 વર્ષ જૂનું છે અને અહીંનો દરિયા કિનારાનો નજારો કંઈક અલગ છે। મહાદેવના દર્શન કરીને આપણું આઠમું ધામ એટલે કે રૂક્ષ્મણી માતાજીનું મંદિર, જ્યાં દ્વારકા અને બેટ દ્વારકાની વચ્ચે આવેલું છે। કહેવામાં આવે છે કે રૂક્ષ્મણી માતાજીના દર્શન ન કરો ને તો તમારી આખી દ્વારકાની યાત્રા અધૂરી રહી જાય। રૂક્ષ્મણી માતાજીના દર્શન કરીને નવમું ધામ ભીમરાણા, જ્યાં મા મોગલમાનું જન્મસ્થળ છે, અને આ મંદિર પણ બેટ દ્વારકા જઈએ ત્યાં રસ્તામાં જ આવે છે। મોગલમાના દર્શન કરીને આપણું 10મું ધામ એટલે કે બેટ દ્વારકા નીકળી જાય અને તમે આ જોઈ શકો છો સુદર્શન સેતુનો નજારો। આપણે બેટ દ્વારકામાં તો આવી જાય, પણ તમે બેટ દ્વારકાની ટ્રાફિક જોઈ શકો છો। મને લાગે છે અહીં સરખા દર્શન નહીં થાય, એવું જ થયું મિત્રો। ટ્રાફિકના કારણે મેં તો દર્શન ન કર્યા, પણ તમને પણ ન કરાવી શક્યો। ત્યાં બહુ જ ટ્રાફિક હતી એટલે આપણે સુદર્શન સેતુ ઉપર આવી ગયા, અને શું નજારો છે અહીંનો, આપણે એમ લાગે કે અનોખી નગરીમાં જ આવી ગયા। સુદર્શન સેતુ એ થોડોક વધારે ટાઈમ લાગી ગયો, એના કારણે આપણો 11મું ધામ નાગેશ્વર મહાદેવ આવવામાં થોડીક મોડી રાત થઈ ગઈ। થોડીક મોડી રાત થઈ ગઈ, પણ આ એક એવું મંદિર છે જ્યાં તમે ને હું એક સાથે દર્શન કરી શકશું, તો તમે મહાદેવના દર્શન કરી લો। આપણું 11મું છેલ્લું ધામ હતું અને આપણી ટ્રીપ અહીંયા પૂરી થઈને આનો ફૂલ વ્લોગ આવી જાય આપણે આ યુટ્યુબ ચેનલમાં જઈને જરીક જોઈ આવજો। હે દેવના દેવ મહાદેવ, થોડોક તડકો ઓછો પાડો, અમારે રાતે સોડા પીવાનું ચાલુ રાખવું પડે છે।